જય શ્રી કૃષ્ણ। આજે આપણે બૃહસ્પતિની વાર્તા કહીશું, જે પુરુષોત્તમ મહિનામાં ગુરુવારે સાંભળવાની હોય છે અને દર ગુરુવારે આપણે સાંભળવી જોઈએ। તો વ્રતની વાર્તા શરૂ કરીએ। વ્રતની વિધિ આ મુજબ છે। આ વ્રત ગુરુવારે કરાય છે। ભગવાન શ્રી દત્તનું ધ્યાન કરવું, સ્તુતિ કરવી, પીળા ફૂલ, પીળું ચંદન કે હળદરથી શ્રી દત્તની પૂજા કરવી, ત્યારબાદ આરતી કરવી, પ્રસાદ પણ પીળા ફળ કે ચણાની દાળનો કરવો અને પીળા વસ્ત્રોનું દાન કરવું। આ વ્રત કરનારે બની શકે તો ઉપવાસ કરવો, ન થઈ શકે તો એકટાણું કરવું અને આ વ્રત પુરુષ અને સ્ત્રી બંને કરી શકે છે। પુરુષે ગુરુવારના દિવસે હજામત ન કરવી। વ્રત કરનારે એક ચિત્તે શ્રી દત્તની કથા સાંભળવી। આ વ્રત કરવાથી શ્રી દત્ત ભગવાન પ્રસન્ન થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ કરે છે। વાર્તા। દોલતપુર નામે એક નગરમાં વનેચંદ નામે એક ખૂબ સુખી, સમૃદ્ધ અને અઢળક સંપત્તિ વાળો વણિક રહેતો હતો। અન્નના કોઠાર ભર્યા હતા, પણ શેર માટીની ખોટ હતી। બધા સુખ હતા, પણ એક સંતાન સુખના અભાવે બધા સુખ ઝેર થઈ ગયા હતા। શેઠ વનેચંદની દેશ પરદેશમાં શાખ હતી। એ વેપાર ધંધામાં એટલો ગળાડૂબ રહેતો કે પ્રભુને યાદ કરવા પણ તેને ફુરસત ન હતી। શેઠાણીનું નામ જીવા કૌર હતું। એક પણ રાજરાણી જેવા વૈભવમાં રચી પચી રહેતી હતી। ઘરેણાનો ઠઠારો કરતી અને હિંડોળા ખાટે ઝૂલતી। શેઠ અને શેઠાણી પાસે પ્રભુ સ્મરણ માટે સમય ન હતો, એમ કહો કે ઈચ્છા પણ ન હતી। શેઠ શેઠાણી 7 માળની હવેલીમાં સુખે ચેનથી જીવન વિતાવતા હતા। સંતાનની ઈચ્છા ઘણીવાર થતી, પણ એ માટે દાન ધર્મ, જપ તપ કે વ્રત કરવાની ઈચ્છા કદી ન થતી। ઉપવાસથી તો બંને અકળાઈ જતા। ગુરુવારનો પવિત્ર દિવસ હતો। બપોરનો સમય હતો। શેઠ શેઠાણી જમી પરવારીને હિંડોળા ખાટે આરામ કરતા હતા। ત્યાં એક દેદીપ્યમાન સાધુ એના આંગણે આવીને ઊભા રહ્યા। ચીપીઓ ખખડાવી અલખ નિરંજનની આલેખ જગાવા લાગ્યા। સાધુને આવેલો જોઈ હમણાં કંઈક માંગશે એમ વિચારી શેઠે મોં બગાડતા પડખું ફરી ગયા। જીવકોર શેઠાણી એ તરફ નજર પણ ન કરી। ભવ્ય લલાટવાળા સાધુએ ફરીવાર અલખ નિરંજનનો સાદ ગજાવ્યો। ત્યારે શેઠાણીએ પલંગમાં પોઢ્યા જ બૂમ પાડી, તમારે તે કોઈ ધંધો છે કે નહીં? ખરા બપોરે હાલી નીકળ્યા છો? જોતા નથી અમે આરામમાં છીએ? હાલતા થાવ, અત્યારે કોઈ ભીખ આપવા નવરું નથી। આમ કહી જીવકોર શેઠાણીએ નોકરને બૂમ મારી બારણું બંધ કરી દેવા કહ્યું। જેની સમૃદ્ધિનો સૂર્ય મધ્યાહને તપતો હતો, એવા વનેચંદના આંગણે એ દિવસે સાધુ વેશે ખુદ ભગવાન દત્તાત્રેય પધાર્યા હતા અને શેઠ શેઠાણી એમને ઓળખી ન શક્યા। ભિક્ષા પણ ન આપી અને અપમાન કરી કાઢી મૂક્યા। બીજા જ દિવસથી વનેચંદનો સૂર્ય અસ્તકાળ બની ગયો। વેપારમાં એક પછી એક કમર તોડ ફટકા આવવા લાગ્યા। દરિયામાં ફરતા વહાણો ડૂબી ગયાના સમાચાર આવ્યા અને જોત જોતામાં તો માથે દેવાનો ડુંગર ખડકાઈ ગયો। 7 માળની હવેલી વેચીને ઝૂંપડામાં રહેવાનું જવું પડ્યું। ત્યાં રાજ રચેલું ને ઘરેણા તો હોય જ ક્યાંથી? અન્ન અને દાંતને વેર થઈ ગયા। ઊંચી ગાદીએ બેસનાર શેઠ વનેચંદ મજૂરી કરવા લાગ્યા। દારૂણ દુઃખમાં દિવસો માંડ પસાર થાય છે। એક દિવસની વાત છે, એ જ સાધુ શેઠના ઝૂંપડે આવ્યા અને અલખ નિરંજન કહીને ઊભા રહ્યા। જીવકોર શેઠાણીને અવાજ જાણીતો લાગ્યો, પણ ઓળખાણ ન પડી। કડકડા અવાજે બોલ્યા, મહારાજ, જ્યારે ઘરમાં અન્નના 32 ભંડાર ભર્યા હતા ત્યારે ન આવ્યા અને આજે ઘરમાં ખાવા ધાન નથી ત્યારે આવ્યા? શેઠાણીની વાત સાંભળી સાધુ મોં મલકાવી બોલ્યા, દીકરી, એ વખતે અન્ન હતું પણ આપવાની નવરાશ ન હતી। આજે નરી નવરાશ છે અને આપવાને અન્ન નથી। સાધુના વચન સાંભળી શેઠાણી તરત સાધુને ઓળખી ગઈ। માથું શરમથી ઝૂકી ગયું। આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને સાધુના ચરણોમાં પડી અશ્રુથી સાધુના ચરણ પખાડવા લાગી। પછી ઘરમાં જઈને જોયું, કાંઈ ન હતું, પણ 2 મુઠ્ઠી ચણાની દાળ હતી। એ લઈને સાધુને ભિક્ષામાં આપી દીધી। સાધુના વેશમાં પધારેલ ભગવાન દત્તાત્રેય તો કરુણાના ભંડાર છે। શેઠાણી પર દયા આવી ગઈ। માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, આજથી ગુરુવારનું વ્રત કરજે, ઉપવાસ કરજે, તારી મનોકામના પૂર્ણ થશે। તારા પતિની જાહો જલાલી પાછી આવશે। તારા ઘેર પારણું બંધાશે। પણ હવે આવી ભૂલ ન કરતી। આંગણે આવેલાને રાજી કરજે, તો જ પ્રભુ રાજી રહેશે।
શેઠાણીને આશીર્વાદ આપી ભગવાન દત્તાત્રેય વિદાય થયા. શેઠાણીએ આ વાત શેઠને કહી. ઠોકર વાગવાથી શેઠની આંખો પણ ખુલી ગઈ હતી અને હવે એમને પણ ધર્મમાં શ્રદ્ધા બેઠી હતી. બંને જણે ગુરુવારનું વ્રત શરૂ કર્યું. ભગવાન દત્તાત્રેયની પૂજા કરી, ઉપવાસ કર્યો. આ રીતે 3 ગુરુવાર કર્યા. ત્યાં તો સમાચાર આવ્યા કે જે 12 વહાણ મધ્ય દરિયે ડૂબી ગયાના સમાચાર આવ્યા હતા એ કાંઠે આવ્યા છે. શેઠ આનંદમાં આવી ગયા. ફરી વેપાર શરૂ કર્યો. પોતાની વેચી દીધેલ હવેલી ફરીથી ખરીદી અને સાહેબી ભોગવવા લાગ્યા. શેઠાણીને સારા દિવસ રહ્યા. 9 માસે ફૂલ જેવા દીકરાનો જન્મ થયો. શેઠ શેઠાણીના આનંદનો પાર ન રહ્યો. ધામધૂમથી વ્રતની ઉજવણી કરી. સાધુ સંતોને જમાડ્યા. ગુરુઓને દાન દીધા. પીળા વસ્ત્રોના દાન, પીળા રંગના ફળોના દાન અને પીળા રંગનું ભોજન કરાવ્યું. આમ શેઠ શેઠાણી ફરી સાહેબી ભોગવવા લાગ્યા. પ્રભુ દત્તાત્રેયના મહિમાને કોઈ જાણી શકતું નથી. પ્રભુનો મહિમા ગાતા ગાતા બંને સુખમય જીવન ગુજારવા લાગ્યા. નગરમાં ભગવાન દત્તાત્રેયનું મંદિર બાંધ્યું. હે દયાના સાગર પ્રભુ શ્રી દત્ત જેવા શેઠ શેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો ભગવાન દત્તાત્રેયની જય. કમેન્ટમાં જય દત્તાત્રેય ભગવાન જરૂરથી લખજો.